આ તો વાત કરી એસઆઈની કામગીરીથી પહેલેથી જ રાષ્ટ્રમાં જે આપણા દેશમાં ચાલુ છે ત્યારથી એનો વિરોધ હતો. બિહાર હોય કે બીજે દુનિયા હિન્દુસ્તાન આખામાં આપણે વિરોધ હતો, પણ જયારે ગુજરાતમાં ચાલુ થયું ને ખાસ કચ્છમાં ચાલુ થયું ત્યારે ખબર પડી કે એસઆઈની કામગીરી એટલે ભાજપના કહેવાથી થતી કામગીરી. કેમ કે ભાજપને મત ન આપનારા લોકોના નામ કમી કરવાનો એક પ્રી પ્લાન હતો. પેલા લાખોના હિસાબમાં લોકોના નામ કમી કરવામાં આવ્યા, પછી જયારે રજૂઆત કરવા આવ્યા તો 50% નામ નાખ્યા, 50% જ્યાં બાકી રહ્યા. આજે એક જ ગામની વાત કરું તો એક બુથમાંથી હજી પણ 168 જણા કાઢી નાખવામાં આવ્યા. એટલે એ નવાઈની વાત છે. જયારે આ જ્યાંના બીએલઓ છે એ શિક્ષક છે, ત્યાંના વનોરામાં 13 વર્ષથી ત્યાં ભણાવે છે, એ બીએલઓ ને જે વાત કરી એમ કીધું મેં તમામ ફોર્મ ભર્યા છે જાતે ને એક એક વ્યક્તિને ઓળખું છું, એક એક વ્યક્તિ ગામનો છે, છતાં પણ જો ઓનલાઈન મેં પ્રોસી ભરી છતાં પણ નામ નાખતા હોય તો ખરેખર આ ખોટું છે. એટલા માટે આજે બીએલઓ પણ સાથે અમે કલેક્ટર શ્રી રજૂઆત કરી છે કે સાહેબ મેં જાતે ફોર્મ ભર્યા, બધાને ઓળખું છું ને આ બધા નામ અહીંયાના છે છતાં કાઢી નાખવામાં આવે. આ એક ને એક પ્રોપેગેન્ડા ચાલી રહ્યો છે ભાજપ તરફથી. આ કલેક્ટર શ્રી અને ચૂંટણી પંચ જે કામ કરી છે, ભાજપના કહેવાથી કામ કરી છે. જો નામ પાછા નાખવામાં નહીં આવે તો આખા કચ્છના પણ લઈ આવશું અમે. કચ્છના જે નામ નક્કી થયા છે કે મતદાર યાદી કાલે ડિક્લેર થઈ જાય તો 2-3 ગામના લોકોને ભેગા કરી એ લોકોને લઈ આવશું. અને જો કામગીરી થતા નથી તો આ કારણે જે કલેક્ટર ઓફિસ છે ભાજપના કહેવાથી કામ થાય છે, એટલે અહીંયા બારે અમે સાઈથી બધી જગ્યાએ લખશું કે આ ભાજપ કાર્યાલય છે. નિકુંજ વાણિયા મારું નામ. મારી બુલાડી પ્રાથમિક શાળામાં હું નોકરી કરું છું, પણ છેલ્લા 13 વર્ષથી હું નાના વનોરામાં નોકરી કરતો હતો અને ત્યાંથી ટ્રાન્સફર લઈને હું બુલાડી ગયો છું. ત્યારબાદ એસઆઈઆર કામગીરીમાં મારો ઓર્ડર નાના વનોરા ગામમાં થયો હતો. ઓર્ડર થવાનું કારણ પણ એ છે કે એ ગામની અંદર મારું પોતાનું ચૂંટણી કાર્ડ છે, એટલે મારો ઓર્ડર થયો હતો. એસઆઈઆરની કામગીરી દરમિયાન ટોટલી કામગીરીમાં મારા બુથના એક પણ વ્યક્તિ નો મેપિંગ વાળા નહોતા, છતાં પણ 168 નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને નોટિસના જવાબ રૂપે મેં આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જન્મનો દાખલો ડોક્યુમેન્ટ તરીકે આપેલા છે. છતાં પણ ફાઇનલ યાદી જ્યારે કાલે જાહેર કરવામાં આવી તો એમાં 143 નામ ગાયબ છે, એટલે મીન્સ ડિલીટ થયેલા છે, નીકળી ગયેલા છે. તો 143 નામ કયા અંદાજે અને કયા કારણથી કાઢ્યા છે એ મને પણ ખબર નથી. કહી શકું મારા બુથના ટોટલી વ્યક્તિઓનો હું છેલ્લા 13 વર્ષથી નોકરી કરું છું એટલે બધા વ્યક્તિને હું ઓળખું છું. ટોટલી વ્યક્તિને મારા ગામનો કોઈ વ્યક્તિ બારલો છે જ નહીં, મારા બુથના જ છે બધા. ના એનું કારણ તો હવે સિસ્ટમ હોય કે શું હોય XYZ મને ખબર નથી, પણ મારા બુથના નામ જે નીકળ્યા છે ખોટી રીતે નીકળ્યા છે. તો ભાઈ એમના જે નોટિસ આવી હતી નોટિસના જવાબ પણ મેં આપી દીધા હતા, તો પછી નામ કમી કરવાનું